ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ ફરી પાછું ફિઝિક્સ ભણવા માટે. આજે આપણે ચેપ્ટર નંબર 2 માં ફરી પાછા આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે પ્રવેગ. બરોબર. ખાસ આપણે આ લેક્ચર ની અંદર સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ જે છે એની સમજૂતી મેળવવાના છીએ. પ્રવેગ જેને આપણે અંગ્રેજીમાં એસેલરેશન કહીએ, એટલે એને દર્શાવીએ આપણે એ વડે. તો પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય? તો સિમ્પલ આપણે એવું લખી શકીએ કે વેગમાં ફેરફાર થાય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય. વેગમાં ફેરફાર થાય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય. બરોબર. એટલે જ્યારે જ્યારે વેગ બદલાશે ત્યારે પદાર્થમાં શું ઉત્પન્ન થશે? પ્રવેગ ઉત્પન્ન થશે. એટલે એક વસ્તુ સમજો કે સ્થાનનો ફેરફાર હોય, એટલે કે સ્થાનમાં ફેરફાર થાય તો આપણે વેગ વ્યાખ્યાયિત કરી શકીએ. અને એવી જ રીતે જો વેગમાં ફેરફાર થાય તો આપણે પ્રવેગ વ્યાખ્યાયિત કરી શકીએ. એટલે વેગ સ્થાનનો ફેરફાર દર્શાવે છે અથવા સ્થાનાંતર દર્શાવે છે, જ્યારે પ્રવેગ જે છે એ વેગનો ફેરફાર દર્શાવે છે. બરોબર. તો પ્રવેગની વ્યાખ્યા આપણે આમ પણ આપી શકીએ કે વેગના ફેરફારના દરને પ્રવેગ કહેવાય. વેગના ફેરફારના દરને પ્રવેગ કહેવાય. હવે દર એટલે શું સમજો. આખું ફૂલ ફોર્મ એનું શું થયું? સમય દર. સમય દર એટલે શું થયું? એકમ સમય દીઠ. સમય દર એટલે શું કહેવાય? એકમ સમય દીઠ. અહીંયા સમયની આગળ એકમ શબ્દ છે, એટલે સમય જે છે ક્યાં હોય? છેદમાં હોય. તો વેગના ફેરફારના દરને, દર એટલે એકમ સમય દીઠ. તો આ વ્યાખ્યા આપણે આમ પણ લખી શકીએ કે એકમ સમય દીઠ વેગના ફેરફારને પ્રવેગ કહેવાય. આવી રીતે પણ આપણે પ્રવેગની વ્યાખ્યા લખી શકીએ. હવે ધ્યાનથી તમે સમજો કે એકમ સમય દીઠ, તો સમયની આગળ એકમ શબ્દ છે એટલે સમયને છેદમાં લખીએ. એકમ સમય દીઠ શું? તો કે વેગનો ફેરફાર, એટલે એને કહેવાય ડેલ્ટા વી. તો આ જે છે એને શું કહેવાય? પ્રવેગ. અને આ કયો પ્રવેગ આપણને આપશે? સરેરાશ પ્રવેગ આપશે. ડેલ્ટા વી એટલે આપણે લખી શકીએ v2 માઇનસ v1. ડેલ્ટા ટી એટલે આપણે શું લખી શકીએ? t2 માઇનસ t1. સમજાય? હવે એક સરળ વ્યાખ્યા તમે આમ પણ આપી શકો સૂત્ર પરથી, જે અહીંયા લખ્યું છે કે સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. તો આમ પણ તમે પ્રવેગની વ્યાખ્યા આપી શકો કે વેગના ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને પ્રવેગ કહેવાય અથવા સરેરાશ પ્રવેગ કહેવાય. આવી રીતે પણ આપણે પ્રવેગની વ્યાખ્યા આપી શકીએ. ચાલો, એની માટે અમુક વસ્તુ આપણે યાદ રાખીએ કે જો વેગમાં વધારો થતો હોય તો પ્રવેગ ધન મળે. જ્યારે પણ પદાર્થના વેગમાં વધારો થતો હોય તો પ્રવેગ જે છે એ ધન મળે. જો વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગ ઋણ મળે. ઋણ પ્રવેગને પ્રતિપ્રવેગ કહેવાય. ઋણ પ્રવેગને શું કહેવાય? પ્રતિપ્રવેગ કહેવાય. અને જો વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય થાય. જો વેગ અચળ હોય તો પ્રવેગ જે છે એ શૂન્ય થશે. એટલે પ્રવેગ જે છે એ શૂન્ય પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. જેમ આપણે સરેરાશ વેગમાં વાત કરી હતી કે સરેરાશ વેગ જે છે એ શૂન્ય, ધન કે ઋણ હોઈ શકે, એવી જ રીતે પ્રવેગ જે છે એ પણ શૂન્ય, ધન કે ઋણ હોઈ શકે.
સરેરાશ વેગ જે છે એ સદિશ રાશિ છે, બરોબર, એને દિશા હોય. અને કોઈ પણ ગતિમાં વેગની દિશા જે છે એ હંમેશા પદાર્થનો જે ગતિપથ હોય એમાં તમે જે બિંદુએ સ્પર્શક દોરો એ સ્પર્શકની દિશામાં હોય. કોના વેગની દિશાની વાત કરું, સોરી, કોની દિશાની વાત કરું છું? વેગની દિશા. ધારો કે કોઈ પદાર્થ જે છે આવી રીતે ગતિ કરે છે, બરોબર, તો એનો જે ગતિ માર્ગ છે એ ગતિ માર્ગ પર તમે સ્પર્શક દોરો તો સ્પર્શક શેની દિશા આપે? તમને વેગની દિશા આપે. હવે આ ગતિ રેખીય નથી, મને ખ્યાલ છે. આ ચેપ્ટરમાં આપણે રેખીય ગતિની વાત કરીએ તો એમાં તો સીધું જ છે, પદાર્થ જ્યારે એક દિશામાં ગતિ કરતો હોય એક પરિમાણમાં, બરોબર છે, તો વેગની દિશા ક્યાં આવવાની છે? તો કે જે દિશામાં સ્થાનાંતરમાં ફેરફાર થતો હોય, બરોબર છે. એટલે કે વેગની દિશા તમે એમ કહી શકો કે સ્થાનાંતરના ફેરફારની દિશામાં હોય. એટલે જો પદાર્થ આ તરફ ગતિ કરતો હશે તો સીધી વાત છે આ એની વેગની દિશા છે. પદાર્થ જો આ બાજુ ગતિ કરતો હશે તો આ એની વેગની દિશા હશે. પણ છતાં ટેકનિકલી આપણે બોલવું હોય તો એમ કહી શકીએ કે સ્થાનાંતરના ફેરફારની દિશામાં વેગની દિશા હોય, બરોબર છે. સદિશ રાશિ છે તો દિશા તો હશે જ તે. હવે એવી રીતે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ પણ સદિશ રાશિ છે. તો પ્રવેગની દિશા જે છે એ હંમેશા વેગના ફેરફારની દિશામાં હોય. જે દિશામાં વેગમાં ફેરફાર થયો હોય એ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. આ ખાસ આપણે મગજમાં રાખવાનું છે, બરોબર. ચાલો હવે આ દરેક વસ્તુ જે છે આપણે સમજીએ કે કહેવા શું માંગે છે. જો ધારો કે આપણને એવું આપ્યું છે કે કોઈ પદાર્થનો પ્રવેગ જે છે એ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો સૌથી પહેલું એ ધ્યાન રાખો, જ્યારે પણ એની સંજ્ઞા તમને ધન આપી હોય, જો અહીંયા આગળ કોઈ સંજ્ઞા નથી એટલે ધન સંજ્ઞા જ થઈ, તો એની સંજ્ઞા જ્યારે પણ ધન હોય ત્યારે વેગ હંમેશા વધતો હોય. એટલે કે એની સંજ્ઞા ઉપરથી ખબર પડે વેગ વધે છે કે ઘટે છે. એટલે જો પ્રવેગની સંજ્ઞા ધન હોય તો વેગ જે છે એમાં વધારો થતો હોય. એટલે આ જે છે કિંમત એ આપણને શું દર્શાવે છે કે દર સેકન્ડે વેગમાં 20 નો વધારો થાય છે. સાવ સરળ જ લખું છું તમને જેથી ખ્યાલ આવે. પ્રવેગ આપણને શું બતાવે કે પ્રતિ સેકન્ડે વેગમાં કેટલો વધારો કે કેટલો ઘટાડો થાય છે. ક્લિયર થાય છે વાત? જો સાથે સાથે વેગ પણ યાદ કરી લઈએ. દાખલા તરીકે વેગ આપણને કીધું હોય કે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો અગાઉ પણ મેં સમજાવ્યું હતું કે આ શું દર્શાવે છે કે એક સેકન્ડમાં 10 મીટર અંતર કપાય છે, બરોબર છે, અથવા એક સેકન્ડમાં 10 મીટર સ્થાનાંતર થયું છે. ખ્યાલ આવે છે? એટલે કે વેગ એવું બતાવે છે કે પ્રતિ સેકન્ડે સ્થાનાંતર કેટલું થાય છે. વેગ શું બતાવે છે આપણને? પ્રતિ સેકન્ડે સ્થાનાંતર કેટલું થાય છે. એવી જ રીતે પ્રવેગ શું બતાવે છે આપણને કે પ્રતિ સેકન્ડે વેગ કેટલો બદલાય છે, બરોબર. ફરીને એકવાર કહું છું, તમને થોડો કંટાળો આવશે પણ આ સમજવું ખાસ જરૂરી છે. તમારા મગજમાં ઉતારજો કે વેગ આપણને શું માહિતી આપે છે તો કે પ્રતિ સેકન્ડે કેટલું સ્થાનાંતર થાય છે. એટલે કે પ્રતિ સેકન્ડે કેટલો સ્થાનમાં ફેરફાર થાય છે. અથવા તમે એવી રીતે યાદ રાખો કે પ્રતિ સેકન્ડે કેટલું અંતર કપાય છે. આ વેગ આપણને માહિતી આપે. તો પ્રવેગ શું માહિતી આપે કે પ્રતિ સેકન્ડે કેટલો વેગ વધે છે અથવા કેટલો વેગ ઘટે છે, બરોબર. જેમ કે અહીંયા મેં પ્રવેગ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખ્યો છે, સંજ્ઞા ધન છે. તો આનો અર્થ એવો થયો કે પ્રતિ સેકન્ડે વેગમાં 20 જેટલો વધારો થાય છે. એટલે સમજો, ધારો કે આ કોઈ એક રેખા પર પદાર્થ ગતિ કરે છે. અહીંયા આ આપણું પ્રારંભિક સ્થાન છે. ત્યારે પદાર્થનો વેગ જે છે 20 મીટર પ્રતિ સેકન્ડ છે. તો હવે આપણને એમ પૂછે કે 5 સેકન્ડ પછી પદાર્થનો વેગ કેટલો હશે. 5 સેકન્ડ પછી પદાર્થનો વેગ જે છે એ કેટલો હશે. અને અહીંયા પ્રવેગ બદલાતો નથી, એ જ છે, બરોબર. તો સમજો કે પ્રવેગ એવું આપણને દર્શાવે છે કે એક સેકન્ડે વેગ કેટલો વધે છે, બરોબર છે.
આપણને પૂછ્યું છે 5 સેકન્ડ. હવે 1 સેકન્ડે 20 વધે તો બીજી સેકન્ડે પાછો 20 વધે એટલે ટોટલ 40 થઈ જાય. ત્રીજી સેકન્ડે જે છે પાછો 20 વધે એટલે ટોટલ 60 થઈ જાય. એમ આપણે 5 સેકન્ડ માટે પૂછ્યું છે આપણને, તો 1 સેકન્ડમાં 20 વધતો હોય તો 5 સેકન્ડમાં જે છે એ કેટલો વધી જાય? 100 જેટલો વધી જાય. રેડી? તો શરૂઆતમાં કેટલો હતો? 20 હતો, અને પછી કેટલો વધી જશે? 100 જેટલો વધી જશે. તો 20 વત્તા 100 એટલે જવાબ આપણો શું આવશે? 120 આવશે. બરોબર. તો આ સમજણ જો આપણા મગજમાં હોય તો આવા પ્રશ્નો જે છે એ એમને મૌખિક પણ આપણે સોલ્વ કરી શકીએ. પણ હવે દરેક વ્યક્તિ આવી રીતે નથી કરી શકતો, એ માટે સૂત્ર બનાવ્યા છે. 9-10 માં તમે આવું સૂત્ર શીખ્યા છો, v બરાબર u પ્લસ at, જ્યાં u પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ. અંતિમ વેગ મારે મેળવવો છે 5 સેકન્ડે. u એટલે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? 20 આપ્યો છે. પ્રવેગ જે છે એ પણ મને કેટલો આપ્યો છે? 20 આપેલો છે. અહીંયા મેં લખ્યો છે. સમય હું કીધું છે? 5 સેકન્ડ. તો અહીંયા જુઓ 20, 5 દુ 10, બરાબર, એટલે 100 આવ્યો જવાબ 120. એટલે તો 5 સેકન્ડે વેગ મળી ગયો. એટલે જે વસ્તુ આપણે મૌખિક સોલ્વ કરી એ જ વસ્તુ ઉપરથી આ સૂત્ર છે, એટલે આપણે સૂત્ર ઉપરથી ગણતરી કરીએ છીએ. બરોબર છે. હવે સમજો, એવી જ રીતે આપણને એવું કીધું હોય કે કોઈ પદાર્થનો પ્રવેગ -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, તો આ આપણને શું દર્શાવે છે કે દર સેકન્ડે પદાર્થનો વેગ 10 જેટલો ઘટે છે. દર સેકન્ડે પદાર્થનો વેગ 10 જેટલો ઘટે છે. એટલે સમજો, દાખલા તરીકે આ આપણું પ્રારંભિક બિંદુ છે, ત્યાં કોઈ પદાર્થનો વેગ 500 મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર, કેટલો છે? 500 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે આપણને એમ પૂછે કે તો 10 સેકન્ડ પછી એનો વેગ કેટલો હશે? હવે 1 સેકન્ડમાં કેટલો ઘટે છે? 10 જેટલો. તો 10 સેકન્ડમાં કેટલો ઘટી જશે? 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10, 100 જેટલો ઘટી જશે. તો શરૂઆતમાં કેટલો હતો? 500. કેટલો ઘટી જશે? 100 જેટલો. તો જવાબ શું આવશે? 400. હવે એ જ વસ્તુ તમે આ સૂત્ર ઉપરથી કરો. એ જ કરીએ છીએ આપણે કે ભાઈ અંતિમ વેગ મેળવવો છે. પ્રારંભિક વેગ જે છે એ કેટલો છે? 500 છે. વત્તા a એટલે કેટલું છે? -10. t એટલે કેટલું છે? 10. તો v બરાબર 500 - 100. આ જવાબ આવશે કે? આ એટલે તમને મિત્રો સમજાવું છું કે જો પ્રવેગ અને વેગની એક્ઝેક્ટ સમજણ આપણા મગજમાં હોય ને તો આપણે આવા નાના નાના પ્રશ્નો જે છે એ એમનેમ જ સમજે જઈએ કે હા, આમાં તો આ જ રીતે જવાબ જે છે એ આવશે. એટલે આપણે ખાસ એ મગજમાં રાખવાનું છે કે વેગ શું આપણને કહેવા માંગે છે, પ્રવેગ આપણને શું કહેવા માંગે છે. તો આવા કોન્સેપ્ટમાં તમને વધારે મજા આવશે. ચાલો, આ ક્લિયર થાય છે. હવે ઋણ પ્રવેગ હોય તો ત્યારે મેં તમને કીધું એને પ્રતિપ્રવેગ કહેવાય. તો જ્યારે પણ પદાર્થના વેગમાં ઘટાડો થતો હોય ત્યારે પ્રવેગની સંજ્ઞા ઋણ જ મળે, અને ઋણ પ્રવેગ જે છે એને શું કહેવાય? પ્રતિપ્રવેગ કહેવાય. અને જો વેગ અચળ હોય, વેગ બદલાતો જ ન હોય, તો પ્રવેગ જે છે એ શું કહેવાય? શૂન્ય કહેવાય. એટલે અચળ વેગી ગતિ માટે અથવા નિયમિત ગતિ માટે, નિયમિત વેગી ગતિ માટે પ્રવેગ જે છે એ શૂન્ય છે. ક્લિયર થાય છે? સોરી. હવે આજે આપણે સરેરાશ પ્રવેગની જે છે એ સમજૂતી મેળવી. એની પછી જે છે તત્કાલીન પ્રવેગની આપણે સમજૂતી મેળવીએ. હવે જો તત્કાલીન વેગ તમે સમજ્યા હોય કે ભાઈ જે તે ચોક્કસ સમયના વેગને શું કહેવાય? તત્કાલીન વેગ કહેવાય. તો એવી જ રીતે તત્કાલીન પ્રવેગ એટલે શું થશે? જે તે ચોક્કસ સમયના પ્રવેગને શું કહેવાય? તત્કાલીન પ્રવેગ જે છે એ કહેવાય. બરોબર છે. હવે તત્કાલીન વેગ મેળવવા માટે આપણે શું કર્યું હતું? ધ્યાનથી સમજો. તત્કાલીન વેગ આપણે a અને b બે સિટી લીધા, એની વચ્ચેનું અંતર જે છે એ 200 કિલોમીટર આપણે વિચાર્યું હતું. ટોટલ પહોંચવા માટે આપણે 2 કલાકનો સમય લાગ્યો હતો, એવું એક્ઝામ્પલ આપણે લીધું હતું ગયા લેક્ચરમાં. હવે શું કર્યું? આ અંતરને સમયની સાપેક્ષે જે છે
નાના ભાગમાં આપણે વિભાજિત કરી દીધું. એટલે કે અંતરને જ્યારે સમયની સાપેક્ષે આપણે વિભાજિત કરીએ એટલે તત્કાલીન વેગ સોરી મિત્રો. તો સમયની સાપેક્ષે જે છે જ્યારે આપણે સ્થાનાંતરનું વિકલન કરીએ છીએ ત્યારે શું મળે છે? આપણને તત્કાલીન વેગ મળે છે. બરોબર છે. તો એવી જ રીતે જ્યારે સમયની સાપેક્ષે તમે વેગને વિભાજિત કરશો ત્યારે આપણને શું મળશે? તત્કાલીન પ્રવેગ મળશે. એટલે કે સ્થાનાંતરનું વિકલન સમયની સાપેક્ષે કરવાથી વેગ મળે અને વેગનું વિકલન સમયની સાપેક્ષે કરવાથી તત્કાલીન પ્રવેગ મળે. એટલે તત્કાલીન પ્રવેગ જે છે એ બરાબર તમે લખી શકો dv ના છેદમાં dt. એટલે કે સમયની સાપેક્ષે વેગનું વિકલન કરવાથી તત્કાલીન પ્રવેગ મળે. તમે એમ પણ વિચારી શકો છો કે ભાઈ મારી પાસે સ્થાનાંતર છે x, તો સ્થાનાંતરનું પહેલી વાર વિકલન કરશું આપણે સમયની સાપેક્ષે તો મને વેગ મળશે. હવે વેગનું ફરી પાછું હું વિકલન કરીશ સમયની સાપેક્ષે તો મને પ્રવેગ મળશે. બરોબર. તો સ્થાનાંતર ઉપરથી આપણે જો પ્રવેગ તરફ જવું હોય તો ટોટલ વિકલન કેટલી વાર કરવું પડે? આપણે 2 વાર કરવું પડે. તો તમે એમ પણ કહી શકો કે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું 2 વાર વિકલન એટલે કે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું દ્વિતીય વિકલન એટલે તત્કાલીન પ્રવેગ. ચાલો ક્લિયર થાય છે? આમાં સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ જે છે એની બધી આપણે સમજૂતી જે છે એ મેળવી. ચાલો સાથે સાથે જે છે એની પણ આપણે વાત કરી લઈએ કે x વિરુદ્ધ t ના આલેખ પરથી પ્રવેગની સમજૂતી. હવે મિત્રો જે છે અહીંયા ખાસ ધ્યાન રાખજો, x વિરુદ્ધ t ના આલેખ આ આપણે ટોટલ ત્રીજી વાર સમજીએ છીએ. સૌ પ્રથમ વાર ચેપ્ટરમાં આપણે x વિરુદ્ધ t ના આલેખ ગતિની સમજૂતી માટે વાત કરી હતી. ત્યારબાદ x વિરુદ્ધ t ના આલેખની વાત આપણે વેગની સમજૂતી માટે વાત કરી હતી અને હવે આપણે વાત કરીએ છીએ પ્રવેગની સમજૂતી માટે. તો સૌથી પહેલું જે છે આપણે જે આલેખ શીખ્યા છીએ એ બધા આલેખમાં આપણે નજર કરીએ તો x વિરુદ્ધ t નો એક આલેખ આપણે આવી રીતે સીધી રેખા લેતા. તો આ આલેખની અંદર પદાર્થ જે છે એ કેવો હોય? સ્થિર. કેમ કે પદાર્થનું સ્થાન બદલાતું નથી તો વેગ પદાર્થનો 0 કહેવાય. વેગ 0 હોય તો પ્રવેગ પણ શું થાય? 0 થશે. ક્લિયર થાય છે? ચાલ એની પછી જે છે એક આલેખ જે છે x વિરુદ્ધ t નો આપણે આવી રીતે જોયો હતો કે જેમાં x જે છે વધે છે, x ની સંજ્ઞા જે છે એ ધન છે. બરોબર. સમાન સમયમાં સમાન અંતર કપાય છે એટલે વેગ જે છે અચળ છે અને વેગ અચળ હોય તો પ્રવેગ જે છે એ શૂન્ય થાય. એટલે આ નિયમિત વેગી ગતિનો આલેખ છે અથવા અચળ વેગી ગતિનો આલેખ છે. તો વેગ અચળ હોય ત્યારે પ્રવેગ આપણને શું મળે? શૂન્ય મળે. બરોબર. એવી રીતે એક ત્રીજો આલેખ પણ આપણે જોયો તો એની પણ વાત કરીએ, x વિરુદ્ધ t. હવે આમાં આલેખ જે છે નીચે તરફ આવે છે તો આમાં x જે છે ઘટે છે પણ x ની સંજ્ઞા જે છે એ ધન છે. સમાન સમયમાં સમાન અંતર કપાય છે એટલે આમાં વેગ જે છે અચળ કહેવાય. તો વેગ અચળ હોય તો પ્રવેગ જે છે એ શૂન્ય થશે. ક્લિયર થાય છે? ચાલો હવે તમારી ટેક્સ્ટ બુકના જે આલેખો છે એની પરથી આપણે વાત કરીએ. તો એક આલેખ આપણને x વિરુદ્ધ t નો ટેક્સ્ટ બુકમાં આવી રીતે આપેલો. તો અહીંયા ધ્યાનથી તમે જુઓ આલેખ ઉપર તરફ ચડે છે. બરોબર. એટલે x વધે છે. બરોબર. x વધે છે અને x ની સંજ્ઞા જે છે એ ધન છે. x એટલે આપણું સ્થાન. તો x વધે છે, x ની સંજ્ઞા ધન છે. હવે x વધતો હોય ત્યારે વેગની સંજ્ઞા જે છે આપણને ધન મળે. હવે જો આલેખ રેખીય નથી એટલે સમાન સમયમાં સમાન અંતર કપાતું નથી એટલે કે વેગ અચળ નથી. બરોબર. વેગ અચળ નથી એટલે વેગ બદલાતો હોય અને વેગ બદલાતો હોય તો પ્રવેગ ઉત્પન્ન થશે.
તો હવે ધ્યાનથી અહીંયા સમજો કે x માં વધારો થાય છે એટલે વેગની સંજ્ઞા જે છે એ ધન આવશે, પ્રવેગની સંજ્ઞા પણ આમાં શું આવશે? ધન આવશે. એટલે આમાં પ્રવેગ મળશે. અત્યારે આપણી પાસે કોઈ ચોક્કસ કિંમત નથી, પણ આપણને આલેખ પરથી અંદાજ આવી જાય કે ભાઈ આમાં સંજ્ઞા શું હશે અને આમાં વેગ કે પ્રવેગ જે છે એ મળશે કે નહીં મળે, એટલે કે એની કિંમત શૂન્ય હશે, ધન હશે કે ઋણ હશે, એવો પણ આપણને આઈડિયા આવી જાય. ચાલો, ક્લિયર થાય છે? એની પછી એક આલેખ આપણે જોઈએ. ધારો કે આ રીતે આપણને આલેખ આપેલો છે. તો આ આલેખમાં જુઓ કે x જે છે એ ઘટે છે, બરોબર. x ની સંજ્ઞા ધન જ છે, કારણ કે સ્થાનાંતર ધન બાજુ જ છે. x ઘટે છે એટલે વેગ જે છે એની સંજ્ઞા ઋણ આવશે, બરોબર. વેગની સંજ્ઞા શું આવશે? ઋણ આવશે. વેગની સંજ્ઞા ઋણ આવશે, પ્રવેગની સંજ્ઞા પણ આમાં ઋણ જ આવશે, કારણ કે વેગ ઋણ આવે છે. બધે એવું જરૂરી નથી કે વેગ ઋણ હોય એટલે પ્રવેગ ઋણ જ હોય. અત્યારે આપણે નોર્મલ રેખીય ગતિની વાત કરીએ છીએ, એટલે એની માટે આપણે ચર્ચા કરીએ છીએ, બરોબર. એવા કેસ આવશે ત્યારે એ પણ આપણે વાત કરશું, પણ રેખીય ગતિમાં આ રીતે હોય છે. ક્લિયર થાય છે? તો આ જે છે એ આપણે એક્સ વિરુદ્ધ ટી ના આલેખ પરથી, હા, એક્સ વિરુદ્ધ ટી ના આલેખ પરથી પ્રવેગની સમજૂતી જે છે એ મેળવી. એટલે થિયરી આપણે ત્રણ ભણ્યા આમ જોઈએ તો. એક જે છે સરેરાશ પ્રવેગની શરૂઆતમાં આપણે વાત કરી, ત્યારબાદ તત્કાલીન પ્રવેગની, અને પછી આપણે વાત કરી એક્સ વિરુદ્ધ ટી ના આલેખ પરથી પ્રવેગની સમજૂતી. એટલે ત્રણેય પ્રશ્નો જે છે એ સાથે નો પૂછાય, અલગ રીતે જ પૂછાય, બરોબર. કાં તો એકલા સરેરાશ પ્રવેગની સમજૂતી આપો એવો પ્રશ્ન પૂછાય, અથવા એક્સ વિરુદ્ધ ટી ના આલેખ પરથી પ્રવેગની સમજૂતી આપો એવો પ્રશ્ન આપણને પૂછાય. આ બે પ્રશ્ન જે છે એ વધારે મહત્વના છે. તત્કાલીન પ્રવેગ વાળું ખાસ આપણે MCQ અને દાખલાઓ માટે સૂત્ર ખાસ આપણે મગજમાં રાખવાનું છે. ચાલો, તો આશા છે કે વ્યવસ્થિત તમે સમજ્યા હશો, બધા ટોપિક જે છે તમારા મગજમાં વ્યવસ્થિત ઉતર્યા હશે. ચાલો, મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.